Good morning students, welcome you all again in our YouTube channel SNS Education. Okay, so students, આપણે લોકો સેકન્ડ ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની શરૂઆત કરી ચૂકેલા છે. એનો એક વિડીયો કમ્પ્લીટલી આવી ચૂકેલો છે કે જેની અંદર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાઓ અને એ રિલેટેડ કેટલીક માહિતીઓમાં દર્શાવવામાં આવેલી છે. સો એ પ્રથમ વિડીયોમાં એ સેશન કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો અહીંથી પછી કન્ટિન્યુ કરતા જાઓ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આજે જે જોવાના છે ફરી પાછી એક અગત્યની થિયરી છે. 2 માર્ક તરીકે આ થિયરી તમારી એક્ઝામની અંદર રહી શકે છે. ક્લિયર? એ પહેલાં આ થિયરીમાં કેટલી વસ્તુ કામ આવવાની છે એ જોઈ લો અને અગત્યના 2 મુદ્દા મારે તમને શેર કરવાના છે એ પણ તમે પહેલાં એકવાર જોઈ લેજો. ઓકે, સો જે આપણે ચેપ્ટર નંબર 2 છે, રાઈટ, ચેપ્ટર નંબર 2 એની અંદરનો જે પ્રથમ પાર્ટ છે વિદ્યુત સ્થિતિમાન, રાઈટ, એની ચર્ચા આપણે લોકોએ ચાલુ કરેલી છે ચેપ્ટર 2માં વિદ્યુત સ્થિતિમાન વિશે, રાઈટ. સો તેના તો કાલના મતલબ કે આની આગળનો જે આપણો લેક્ચર છે, લેક્ચર આપણે શું જોયેલું હતું એ લેક્ચરમાં સૌથી પહેલાં આપણને એક સમીકરણ ખબર હોવું જોઈએ કે W ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે બાહ્ય બળ દ્વારા કાર્ય કરેલું તો F એક્સટર્નલ લખેલું, રાઈટ, અને અંતરની દિશાનો સ્થાન સદિશ મતલબ કે શું લખેલો હતો dr. કોઈને dx પણ લખી શકે, કોઈ ઇશ્યુ નથી, તમે જે તમારા માટે યુઝ કરો એ. પછી અહીંથી આપણે આગળ કન્ટિન્યુ કરેલું હતું કે ભાઈ સ્થિતિ ઉર્જા એટલે શું, જેને આપણે વ્યાખ્યા આખી એકવાર રિપીટ કરી જામ છું. અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્ય અને એ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હશે, રાઈટ, એ કાર્ય વિદ્યુત ભારમાં સંગ્રહ પામે એને જ એની સ્થિતિ ઉર્જા કહેવાય. સો આવી બધી થિયરીઓ પૂરી કરીને આપણે લોકો અહીંયા સુધી આવેલા છે. ધ્યાન આપજો કે આ જે W છે એને જ મેં અત્યારે શું કહી શકું તો કે U કહી શકું, એટલે કે કરવામાં આવેલું કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને બીજી વસ્તુ કે મેં આવું પણ લખી શકું તો કે ઇન્ટિગ્રેશન, આ બળ છે એ બળ એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હતું અને સમતુલ્યમાં એના માટે આપણે એને માઇનસ લખી શકીએ, વિરુદ્ધ ડાયરેક્શન. સો FE, એનો મિનિંગ છે વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિક ફોર્સ ઇન્ટુ dr. ક્લિયર? સો અહીંયા સુધી આપણે લોકો પહોંચેલા હતા. ક્લિયર? તો આ તમારા માટે U થયેલું હતું. અને જ્યારે V લખવાનું આવે તેમાં એટલી વસ્તુ સિમ્પલ હતી કે જે વિદ્યુત ભાર તમે લાવો છો અનંત અંતરેથી એ વિદ્યુત ભારનું મૂલ્ય Qની હોય, એ વિદ્યુત ભારનું મૂલ્ય એકમ હોય, તો ત્યારે જે આપણી રાશિ મળવાની છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કીધેલું. અને એના પરથી મેં તમને એવો પણ આઈડિયા આપેલો કે ઇન શોર્ટ મેં એવું સમજાવી શકું કે V એટલે શું છે કે જે ટોટલ U છે ને એ Q વિદ્યુત ભાર માટે છે, તો U ડિવાઇડેડ બાય આપણે Q કરી દઈએ તો આપણને વિદ્યુત સ્થિતિમાન V મળી જવાનું છે. સમથિંગ અહીંયા સુધીની ચર્ચા આપણે લોકોએ જોયેલી છે. અને સ્ટુડન્ટ્સ, બધી વ્યાખ્યા તમારા મગજમાં હોય કે નહીં હોય એને મગઅપ કરવાની જરૂર નથી. આ 2 ફંડા ક્લિયર હોવા જોઈએ, ઇટ્સ ઓકે. અને એ થઈ જાય તો આ સમીકરણ તમને યાદ હોવું જોઈએ હવે પછી આગળની વસ્તુ ભણવા માટે. ક્લિયર? આગળ કન્ટિન્યુ કરતા ગયા. બીજું ધ્યાન આપજો, 2 અગત્યના કયા મુદ્દા જોવાના છે. સૌથી પહેલો મુદ્દો કે અહીંયા જે કાર્ય છે, રાઈટ, આ જે કાર્ય છે એ માર્ગ આધારિત નથી, રાઈટ, કાર્ય જે છે માર્ગ આધારિત નથી. ઇન શોર્ટ સમજો કે તમે કોઈ એક બિંદુ A થી બીજા કોઈ બિંદુ B સુધી આવેલા છો તો અલગ અલગ રીતે અવાય, સીધું આવી જાવ, ઉપરથી આમ, નીચેથી આમ, બહુ બધી અલગ અલગ ડાયરેક્શન મળશે. સો કયા માર્ગે આવો છો એના ઉપર ડિપેન્ડન્ટ નથી, એ માત્ર બિંદુઓ ઉપર આધાર રાખે છે કે ભાઈ તમે પ્રારંભમાં કાં હતા અને અંતિમમાં કાં હતા. ક્લિયર થશે? અને સાંભળી રાખજો, નોટમાં નોંધ કરીને લખી દેજો. એકવાર રિપીટ પાછળ ગઈને કરીને કમ્પ્લીટ પાછું લખી દેજો. આગળ વધતા ગયા. નંબર 2 સમજો શું કેમ છો. V અને જે U છે ને એ કોઈ એક બિંદુ માટે નહીં મળે, એ હંમેશા તફાવતના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું એકમ મૂલ્ય, એટલે કે એક જ વિદ્યુત ભારનું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી અથવા એનો કોઈ મતલબ નથી, એ હંમેશા તફાવતના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. એટલે કે V અને U તફાવતના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે માની લો કે તમે એક જ વિદ્યુત ભાર માટે V છે કે U છે એવું કંઈ શોધવા પ્રયત્ન કરો તો એ ચર્ચા અધૂરી છે. ઓલવેઝ આ ચર્ચા 2 વિદ્યુત ભાર અથવા તો એવું કહી શકે કે 2 બિંદુઓ રિલેટેડ તમે લોકો કરી શકશો. સો અત્યારે બહુ કોમ્પ્લિકેટેડ થવાની જરૂર નથી, જેમ જેમ ભણશું તેમ અમને આઈડિયા આવશે, રાઈટ. સો અહીંયાથી નેક્સ્ટ આગળ થિયરી આપણે ચાલુ કરતા જવાના. સો આ વસ્તુ પહેલાં એકવાર નોટ ડાઉન કરી લેવી, ત્યાર પછી આગળ કન્ટિન્યુ કરતા ગયા. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા. આજનું કામ થિયરી 2 માર્ક તરીકે અગત્યની છે, હેડિંગ લગાવી દેજો, કામ સ્ટાર્ટ કરતા ગયા. તમને પીડીએફની અંદર પણ આ થિયરી મળી જશે, મોકલવામાં આવેલી છે. દર્પણ હોય તેમાં ક્વેશ્ચન નંબર 7 છે. બિંદુવત વિદ્યુત ભારના કારણે એના કારણે આપણે શું શોધવાના તો કે વિદ્યુત સ્થિતિમાન. ઓકે સ્ટુડન્ટ્સ, કાળજી રાખજો, બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર E પણ આપણે ભણેલા છે. ક્લિયર? હું જસ્ટ એક તમને આઈડિયા આપી દઉં કે આપણે વિદ્યુત ક્ષેત્ર E જે ભણેલા એનું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ
kq/r² હતું, જે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયેલા હતા. ક્લિયર? સો એ યાદ હોવું જોઈએ, એ અલગ મેટર છે. સવાલ વાંચવામાં કાળજી રાખવાની. અહીંયા વિદ્યુત સ્થિતિમાન વિશેની ચર્ચા કરેલી છે. હવે ધ્યાન આપતા જો કે આ થિયરી કેવી રીતે આગળ કન્ટિન્યુ કરશો. સૌથી પહેલાં વ્યાખ્યા પ્રમાણે જ કામ ચાલુ કરતા કે ધ્યાન આપજો. આપણે કોઈ એક બિંદુ વિદ્યુતભાર લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ બાજુ એક વિદ્યુતભાર છે, પ્લસ છે, ધન વિદ્યુતભાર. સમજો એ ધન વિદ્યુતભારનું મૂલ્ય જે છે એને મેં કેટલું કહી દઉં છું? ક્યુ કહી દઉં છું. ક્લિયર? હવે એ જે ક્યુ મૂલ્ય છે એના માટે અહીંથી કન્ટિન્યુ કરશો કે આ બાજુના એરિયામાં એનું ક્ષેત્ર ફેલાયેલું છે. તમે દોરો નહીં દોરો ઇટ્સો કે ચાલી જશે, કોઈ બહુ લાંબો ઇસ્યુ થવાનો નથી. ઓકે, સો જો આટલું થઈ જાય તો હવે સમજો કે આપણે આ જે કંઈક વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર ફેલાયેલું છે, રાઈટ? તો એ ક્ષેત્રમાં કોઈ બીજા વિદ્યુતભારને લાવવાના છે. તો સમજો એક ડાયરેક્શન આપી દે એમ કે અત્યારે અનંત અંતરે, ક્લિયર, ટુ ધી ઇન્ફિનિટી, તે અનંત અંતરે કોઈક વિદ્યુતભાર હશે એવું સમજી લેવું. અને બીજું કે આપણે કોની ચર્ચા કરતા છે એ પણ તમારે સમજવાની વસ્તુની જરૂર છે કે સર ચર્ચા વિદ્યુત સ્થિતિમાનની ચાલતી છે. તો સિમ્પલ વિચારો કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા ચાલતી હોય તો ત્યારે આપણે કેટલું લેવાનું મૂલ્ય ક્યુનું? સો આપણને ક્લિયર થઈ જવું જોઈએ કે સર જ્યારે અનંત અંતરેથી વિદ્યુતભાર લાવવાના છે, વિદ્યુત સ્થિતિમાનનો કિસ્સો છે, ત્યારે ક્યુનું મૂલ્ય એકમ લેવામાં આવે, રાઈટ? સો ધ્યાન આપજો. અત્યારે મેં તમને એક આઈડિયા આપી દઉં કે અહીંયાથી જે વિદ્યુતભાર ક્યુ અનંત અંતરેથી આપણે ક્ષેત્ર સુધી લાવવાના છે, રાઈટ? તો એનું મૂલ્ય આપણે એકમ લેવાનું છે. એટલે લખવા માટે મગજમાં ક્લિયર હોવું જોઈએ કે એકમ મૂલ્ય છે. ક્લિયર? સમજો કે વિદ્યુતભારને જ્યારે આપણે કંઈક બળ લગાડીને લાવતા છે ત્યારે કોઈક બિંદુ પાસે છે, કોઈ પણ પર્ટિક્યુલરલી કોઈ બી એક બિંદુ ધારી શકો છો તમે, રાઈટ? એની કોઈ જરૂર નથી. સમજો કે બિંદુ P' છે, અત્યારે વિદ્યુતભાર ત્યાં છે એવું તમે સમજો. ધીમે ધીમે તમે એને ગતિ કરાવીને લાવતા છો. ક્લિયર? સમજો કે તમારે એને કાં લાવવાનો છે તો કે એ જે વિદ્યુતભાર છે ને તમારે તમારા જે ક્યુ વિદ્યુતભાર છે એનાથી કોઈક બિંદુ P સુધી લાવવાનો છે કે એનો સ્થાન સદિશ આપણી પાસે કેટલો છે? R છે. ક્લિયર થશે? સો સિમ્પલ વસ્તુ થઈ ગયું કે તમારે P ઉપર એને લાવવાનો છે કે જેનો ક્યુથી સ્થાન સદિશ R છે. તમે આ બાજુથી બળ લગાવીને એને લાવો છો. તો અહીંયા આપણે વચ્ચે એટલે કે જ્યારે તમે લાવતા છો ને ત્યારે કોઈ બી એક પોઈન્ટ ઉપર એક પોઝિશન લઈ લઈએ, રાઈટ? સમજો કે આ પોઝિશન છે કે જે પોઝિશન ઉપર હું બળ લગાવીને એને આ તરફ લાવી રહેલો છું. તો અત્યારે સ્ટુડન્ટ સમજો કે મારે P' પાસે બળનું સમીકરણ લખવું હોય, કુલંબીય બળ, તમે કેવી રીતે લખી શકો? એના માટે એક વસ્તુની મને જરૂર પડશે. તો સમજો મેં ધારી લેમ છો કે આટલું કંઈક અંતર હશે ક્યુથી P' સુધીનું. તમે અલગ અલગ ફોર્મમાં કંઈ બી ધારી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈને R' લેશે, કોઈને X લેશે, કોઈને Y લેશે, નોટ વરી, કંઈ બી લખો. તો સમજો કે અત્યારે એ અંતરને મેં X ધારી લીધું, એટલે કે આટલો પાર્ટ X છે. ચલો હવે ધ્યાન આપતા જાઓ. સૌથી પહેલું કામ, જ્યારે કોઈ પર્ટિક્યુલરલી કોઈ બી વચ્ચે એક P' જેવા બિંદુ પાસે હોય, જ્યારે આપણું આ ક્યુ એટલે કે આપણે નામ આપેલું પરીક્ષણ વિદ્યુતભાર યાદ છે ને? કાલની થિયરીમાં આપણે લાસ્ટ ટાઈમની થિયરીમાં જોઈ ગયેલા છે કે જ્યારે પરીક્ષણ વિદ્યુતભાર બિંદુ P' પાસે હોય ત્યારે તેના પર કુબળ નહીં કુલંબીય બળ, રાઈટ? એનો મિનિંગ શું થશે? કુલંબીય બળ. તે કુલંબીય બળને મેં એવું લખી શકીશ કે F = સો સિમ્પલ છે, સમજતા જાઓ. કુલંબીય બળ એટલે વિદ્યુતીય બળ છે, મગજમાં હોવું જોઈએ. તો આના માટે મારે લખવું હોય તો તમે સિમ્પલ લખી શકો કે પહેલો વિદ્યુતભાર કેપિટલ કયો છે? સ્ટુડન્ટ્સ મેઇન પોઈન્ટ આ જોઈ લેજો. જે બીજો વિદ્યુતભાર છે એ કયો છે? ક્યુ, કે જેનું મૂલ્ય એકમ છે. એટલે મેં અહીંયા બીજો વિદ્યુતભાર ક્યુ વેલ્યુ 1 છે એટલે સીધી 1 લખી દીધી છે. છેદમાં એ બેની વચ્ચે જે અંતર છે ને આપણે X ધારેલું છે. સો આ થઈ ગયું X અને એનો શું આવે? સ્ક્વેર. ઓકે, હોપ સો તમે ક્લિયર થઈ આવશો. સો આને મેં સમીકરણ નંબર 1 આપો તો આપી શકો, નોટ વરી, નહીં આપો તો પણ ચાલી જશે, જસ્ટ ફોર્માલિટી છે. સો કન્ટિન્યુ કરતા ગયો. સમજો મેં શું કેમ છું? જો આ બિંદુએ અજુજીરીક બળ લગાડવામાં આવે એટલે એક સૂક્ષ્મ બળ, તે સૂક્ષ્મ બળ મતલબ કે આ જે બળ લાગતું છે તમે કહી શકશો એ બળના લીધે એનું સૂક્ષ્મ સ્થાનાંતર થશે. એટલે કે હજુ એ બિંદુ ઉપરથી થોડુંક આવશે નીચે, હજુ એ વિદ્યુતભાર થોડો નીચે આવ્યો તો આપણે એવું ધારી લઈએ કે આનું જે સૂક્ષ્મ સ્થાનાંતર થશે dx છે. જેમ જેમ ધીમે ધીમે બળ લાગે તેમ તેમ ધીમે ધીમે સ્થાનાંતર થાય. તો એ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે મેં શું કહી દઉં છું? dx કહી દઉં છું, રાઈટ? સો અહીંથી કન્ટિન્યુ કરીશ કે આ બળના કારણે સૂક્ષ્મ સ્થાનાંતર dx છે. કઈ જગ્યાએ? તો કે આપણને ખબર હોવું જોઈએ કે બિંદુ P' પાસે. ચલો સિમ્પલ સમજો કે જો બળ લાગતું છે અને એનું સ્થાનાંતર થયું, તમને સમજ પડી જવું જોઈએ કે સાહેબ કાર્ય થવા લાગ્યું, રાઈટ? કેમ? બીકોઝ આપણે ભણેલા છે બળ લાગતું છે, સ્થાનાંતર થાય તો ઇન્સોડે કાર્ય થાય છે. અને એ જે કાર્ય છે ને આપણે વ્યાખ્યા અનુસાર ભણી ગયેલા છે. સો એ પ્રમાણે હું તમને આઈડિયા આપું છું કે માટે થયેલું કાર્ય સમજો શું કહેવા માંગુ છું? W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. જો મેં બાહ્ય બળ લેવા તો પોઝિટિવ આવશે,
બટ બળ બાહ્ય નથી રહેવાનું, આપણે બળ કયું લીધેલું છે અહીંયા વિદ્યુતીય બળ છે, તો વિદ્યુતીય બળ માટે એ જ આન્સર કેવો આવશે નેગેટિવ. સો એ તમને અંદર તમને આઈડિયા આપતો જામ કે મતલબ કે અહીંયા આવશે માઇનસ. ક્લિયર થશે ક્યાં એફ ઈ વિદ્યુતીય બળ, તો એફ ઈ આપણે વિદ્યુતીય બળ લીધું અને જે સૂક્ષ્મ સ્થાનાંતર છે એને અહીંયા આપણે ડીઆર કીધેલું, બટ નોટ વરી આપણે એને શું કહેવાના છે ડીએક્સ કહેવાના છે. સો એ જે આવી ગયું એ ડીએક્સ હશે. ક્લિયર થશે. ચલો કન્ટિન્યુમાં વેલ્યુ મૂકતા ગયા. ઓકે સો બીજી વસ્તુ અહીંથી ડબલ્યુ શોધો તો પણ વાંધો નહીં, પણ એટ ધી એન્ડ એ ડબલ્યુ એટલે યુ છે અને એકમ વિદ્યુત ભાર એટલે યુ એટલે શું છે વી છે, એવું આપણે છેલ્લે લખશું. શું કોમ્પ્લિકેટેડ નહીં થતા, થિયરી સિમ્પલ છે, એકવાર જોશો, બે વાર જોશો, ત્રણ વાર જોશો, આવડી જશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન જે એફ છે એની વેલ્યુ કે ક્યુ બાય એક્સ સ્ક્વેર, શું લખી દેમ છું કે કે ક્યુ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. બંને વસ્તુ એક જ ડાયરેક્શનમાં તમે જોઈ શકો છો. સો એનો આઈ કેપ એલિમિનેટ થઈ ગયો, થિયરીને કોમ્પ્લિકેટેડ નહીં કરો, સાઈડ ઉપર જતા રહેવા દેવાનો. સો માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ, ધ્યાન આપજો, ઇન્ટિગ્રેશન આ એક્સ છે ઉપર જાય તો એક્સની -2 ઇન્ટુ ડીએક્સ. બીજું સમજો સ્ટુડન્ટ્સ કે આપણે આ શું કર્યું હતું કે જે થયેલું કાર્ય છે આપણે સમગ્ર માર્ગ માટે શોધવાના, એટલે કે હું અહીંયા લખી શકું કે અહીંયાથી જે સ્ટેપ આગળનો કરવાના છે કોના માટે છે સમગ્ર માર્ગ માટે સંકલિત સ્વરૂપે આપણે એને લખશું, એટલે કે સંકલનના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. તો સમજો કે હતો કાં અનંત અંતરે, અનંત અંતરેથી તમે એને કાં લાવ્યા, કોઈ એવા બિંદુ પાસે લાવ્યા કે જેનું અંતર કેટલું છે આર. સો એનો મિનિંગ એવો થયો કે એ જે અનંત અંતરે હતો, અનંત અંતરે અંતરની વેલ્યુ થી એને તમે કાં સુધી લાવેલા છો તો કે આર સુધી લાવેલા છો. ક્લિયર થશે, મતલબ કે આપણે એની લિમિટ મૂકી દીધી. 11મા ધોરણમાં સંકલન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, નહીં હોય તો પૂછી લેજો, નોટ વરી. સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. ચલો સંકલનનો નિયમ શું છે યાદ કરો, યાદ કરો સંકલન નિયમ. સ્ટુડન્ટ્સ ઘાતમાં એકનો વધારો ને જે ઉપર છે એ કાં આવે નીચે, ઘાતમાં એકનો વધારો જે ઉપર છે નીચે. સો એક્સની -2 છે તો યાદ હોવું જોઈએ કે -2માં +1 એક વધે તો જવાબ -1 આવે, ઊંધું ચત્તું કરતા નહીં, રાઈટ. સો એક્સની થશે -1 અને ઉપર -1 તો નીચે પણ -1, ધેટ્સ ઓલ. ઉપર આર છે અને નીચે કેટલા છે ઇન્ફિનિટી છે. સો સ્ટુડન્ટ્સ અહીંયાથી આગળ કન્ટિન્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ -12 આવી ગયો, આઈડિયા છે માઇનસ ક્યાં આવી ગયો બાર, તે માઇનસ પ્લસ થઈ ગયો એટલે ઓનલી કે ક્યુ બાકી રહેલો છે. એક્સની ઉપર ઘાત -1 છે તે નીચે આવી જાય તો શું થઈ જાય તો કે એક્સ થઈ જાય, એટલે ઉપર -1 છે નીચે આવી ગયું તો એક્સ થઈ ગયું. સો એક્સ આવી ગયું, ઉપર આર છે અને નીચે ઇન્ફિનિટી છે, કન્ટિન્યુ. સો માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, એકવાર વેલ્યુ મૂકવાની ઉપરની લિમિટ માઇનસ એકવાર વેલ્યુ મૂકવાની નીચેની લિમિટ. બચ્ચો આ ક્લિયર હોવું જોઈએ કે નહીં આવડશે તો શીખી લેજો. ઓકે સો 1 એક્સના બદલે વેલ્યુ કઈ મૂકી આર, -1 એક્સના બદલે વેલ્યુ કઈ મૂકા ઇન્ફિનિટી. કોઈના બી છેદમાં અનંત તો એટલે આન્સર કેટલો છે 0. સો આ સ્ટેપનો આન્સર 0 થઈ ગયો. તો માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર. અને ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, સૌથી છેલ્લા શબ્દ લખવાનો છે, હું બોલું છું. અહીં જે થયેલું કાર્ય છે એ તે બિંદુ આગળ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. ક્લિયર? કેમ? બીકોઝ આપણે ભણી ગયેલા છે કે જે કાર્ય થાય એ સ્થિતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જામાં જો ક્યુનું મૂલ્ય કેવું લીધેલું હોય એકમ, તો ક્યુનું મૂલ્ય એકમ હોય એવા કિસ્સામાં એ સ્થિતિ ઉર્જા જ પોતે શું બની ગયેલું હોય સ્થિતિમાન. એટલે કે ફાઇનલી આપણને મળ્યું કે V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય શું આવશે આર. અને એક અગત્યનું સમીકરણ સુધી આપણે પહોંચેલા છે સ્ટુડન્ટ્સ. સો આ તમારા લોકોનું ક્લિયર થવું જોઈએ. અને બીજું કે આખી થિયરી લખાઈને કમ્પ્લીટ થવી જોઈએ. એકાદી નાની માહિતી છે એ બી હું તમને લોકોને ઝૂમ એપ્લિકેશનમાં સમજાવતો રહીશ. ઓકે સો એકવાર કમ્પ્લીટ કરી લો બધી માહિતીઓ. અને બીજું કે આ ચેપ્ટર શરૂઆતમાં થોડું અલગ અજુગતું લાગશે, પણ ધીમે ધીમે આ ચેપ્ટર એકદમ ઇઝી બની જવાનું છે, રાઈટ. જેવી રીતે પ્રથમ ચેપ્ટર કેવું હતું, શરૂઆતમાં ધીમે ઇઝી લાગે, પછી કંઈક ધીમે મોટું નીકળતું. આ ચેપ્ટર મૂંડું છે. શરૂઆતમાં એકાદ બે ફંડા નવા આવ્યા, પછી જે પણ માહિતીઓ છે બધી સિમ્પલ માહિતીઓ છે. સો જોતા રહેજો ઘરે અને યોગ્ય રીતે ભણતા રહેજો. બાય, હેવ અ ગુડ ડે.